હરસો મળે મચ્છો એ કરસો મળે મચ્છો આ ગુજરાત વિના કોઈ ઉજવળ થાય નહીં. અરે ભણેલો ગુજરાતી જ્યાં જ્યાં જાય સદા આવશે ગુજરાતી. ગુજરાતને ઉજ્જવળ કરે ધન્ય ધાન્ય માય ગુજરાતી. બહુ સરસ વાત કરી તમે, બહુ સરસ વાત કરી છે. હા પ્રથમ વંદન કરું જનની માતને અને બીજા વંદન કરું કુળદેવી માતને. ત્રીજા વંદન કરું ધરતી માતને. ચોથા વંદન કરું ધરતી માય ભારત માતને. આજે આપણે સૌ અહીંયા આનંદ કરવા માટે ભેગા થયા છે તો આનંદમાં આનંદ ભરાય, હૈયાનું હૈયું ભરાય, હેતનો હેત છલકાય, આંખમાં પ્રેમના સુવિધા રહે તો એનું નામ આનંદ કહેવાય. હવે એક દાખલો આપું. મચ્છુ કાંઠો ને મોરબી અરે વચમાં કાને નરપટા ધરણી પજે પાણી હુંતો ભેર. નરપટા ધરણી કેવો શું છે? તમે કોઈ કાઠિયાવાડી છો, ગુજરાતી છો, ભરૂચના છો, નડિયાદના છો, વડોદરાના છો, આમાં માકડિયા કાલરિયા એ બધા મને એમ છે કાલરિયા કોટીમાળના છે, ભાયાવદરના છે, રાજકોટના છે. આમાં ઘણી અટકો આવી, મને બહુ આનંદ થયો. હવે આ મર્દની વાત કરું છું જરાક. મર્દ તો મર્દમાં તમે મોરબી કોઈ આવ્યા હોય, જોયું હોય, મોરબીના વાઘજી ઠાકોરનું બાવલું સ્ટેચ્યુ ઘોડા માથે બેઠો ભણી એ જે દીવાના કે વાઘજી તું અહીંયા આવ મારી પાસે, તો હું તારી પાસે ન આવું. તારે ઘરે જ હોય, જરૂર હોય તો મારી પાસે આવ. એનું નામ ભણી. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ બારડોલીના સત્યાગ્રહમાં આગળ આવ્યા. સત્તારી લીધી એટલે સત્તાર ગયા. લોખંડી પુરુષ તેનું હૈયું કેવું છે કોમળ. એક વખત શિક્ષકે કીધું, અરે લફોડ તું તો હાવ કેવું પાડા જેવો છો, તને કઈ આવડતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ તો કઈ બોલ્યા નહીં. જ્યારે બાળકો વિશાળમાં માસ્તરને આમણ્યા રાખવી પડે, બોલાય તો નહીં. પણ બધા જાગ્યા શિક્ષક હો પાડા લ્યા, હો પાડા લખી દો, લખવા ઉડાઈ હો પાડા લ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ નીચેથી આવ્યા વિશાળમાં. અને ભાઈ શિક્ષકે કીધું કે હા પેલા હો પાડ્યા લખવા તો શબ્દ પડી ગયો. શિક્ષક બોલતા હો પાડ્યા સાહેબ, હો પાડ્યા તો લાવ્યો તો ઝાડના થડે બાંધ્યા હતા, એમાં એક પાડો બારકડો નીકળ્યો ને એકાબીજા મીના 5 વર્ષ બધા ફૂટી ગયા. આ એવા હાજર જવાબી આ ગુજરાતી. આપણે ગુજરાતી ક્યાંય છાનો રહીએ નહીં, ધડકે હિયાની જેમ ચમક મારે, એનું નામ ગુજરાતી. હવે હું બધા તમારા જાજો સમય નહીં લઉં. હા કઈ વાંધો નહીં, સાચી વાત કહી. આપણે કાકાને તાળીથી વધાવીએ.